અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં શહેરના વાતાવરણમાં આવ્યો છે એક મોટો પલટો। સવારથી જ શહેરમાં જોવા મળી રહ્યું છે વાદળછાયું વાતાવરણ। આ વાતાવરણથી ઠંડીમાં થયો છે વધારો। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી ગયું છે રાજકોટમાં। તો રાજકોટમાં આજે સવારથી જ મોસમનો મિજાજ બદલાઈ ગયો છે। હવામાન વિભાગે કરેલી આગાહીની સૌરાષ્ટ્ર કચ્છમાં અસર જોવા મળી રહી છે। આજ વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। જે પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે જરૂરથી ઠંડીમાં વધારો છે તે જોવા મળ્યો છે, કારણ કે ઠંડીમાં જે તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે હવામાન વિભાગે જે રીતે 22 તારીખથી 26 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેની સીધી અસર છે તે અત્યારે રાજકોટ શહેરમાં જોવા મળી છે। કચ્છમાં સૌથી વધારે અસર છે તે જોવા મળી છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં પણ આજ સવારથી વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું છે અને વાદળછાયા વાતાવરણને કારણે જરૂરથી ઠંડીમાં વધારો છે તે જોવા મળ્યું છે। રાજકોટ શહેરમાં જે ન્યૂનતમ તાપમાન છે તે 12 ડિગ્રી સુધી નોંધાયું છે ને તેને કારણે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેની અસરને કારણે રાજકોટવાસીઓ છે તે ક્યાંક ઠંડીનો સામનો છે તે અત્યારે કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।